Hello friends, welcome back to Commerce Topper. As I said that I will record a separate video for the chapter number 1. Okay, so here is the video which comprises almost 80 to 85% portion of this chapter, nature and importance of management, and after functions of different level of management, then after coordination, characteristics and importance of coordination, and the last one is human resource management. Mark my words that if you will watch this video for 2 to 3 times on a consecutive basis, then you will definitely be able to remember the whole chapter. Means you will be able to remember all the points અને જે છે એ આ ચેપ્ટરમાં પોઈન્ટ્સ જ છે. બરાબર, ચલો લેટ્સ બિગિન. નેચર એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટનો કેરેક્ટરિસ્ટિક્સ ઓર મેનેજમેન્ટનો નેચર કેવું છે મેનેજમેન્ટનો. મેનેજમેન્ટ શું કરે છે? તો બિઝનેસમાં જે એક્ટિવિટીઝ ચાલે છે મેનેજમેન્ટ orient in the sense direct all those activities towards the goal. but હું એકલો એમને એમ કામ ન કરી શકું, મારે એના માટે લેવા પડે ડિસિઝન્સ. ઓકે, if you want to do anything in your life, તમારે કંઈ પણ કરવું છે, ફર્સ્ટ ઓફ ઓલ તમારે એના માટેના કોન્ક્રીટ ડિસિઝન્સ લેવા પડે, અને તમે ડિસિઝન લો એ ઇનફ હોતું નથી, તમારે લોકોને એ ડિસિઝન સમજાવવા પડે. જ્યારે તમે લોકોને ડિસિઝન સમજાવો, એ લોકો તમારા ડિસિઝન માને, એ તો ભાઈ એક ગ્રુપ બની જાય. એક વખત તમે ડિસિઝન લ્યો, ડિસિઝન લોકોને સમજાવો ને લોકો માની લે એટલે પૂરું થઈ જાય? કન્ટિન્યુઅસ બેસિસ પર આ વસ્તુ કન્ટિન્યુઅસ બેસિસ પર ચાલે. અને પછી હજુ પૂરું નથી થતું, તમે ડિસિઝન લો છો, વેલ એન્ડ ગુડ. તમે લોકોને સમજાવો છો, વેલ એન્ડ ગુડ. ગ્રુપમાં કામ કરે છે, સારામાં સારું. પછી તમારે લોકોને કહેવું પડે કે આટલા નાના ડિસિઝન તું લઈ લે, આટલું નાની એવી વસ્તુ છે ને તું પતાવી દે. ઇટ ઇઝ યુનિવર્સલ પ્રોસેસ. યુનિવર્સલ પ્રોસેસ. આ વસ્તુ કેવી છે? યુનિવર્સલ. દરેક જગ્યાએ, દરેક લેવલમાં ડિસિઝન મેકિંગ થવું જોઈએ, દરેક લેવલમાં મેનેજમેન્ટ થવું જોઈએ. હું એકલો મેનેજમેન્ટ કરું, બીઇંગ અ ટ્રસ્ટી, બીઇંગ અ ડાયરેક્ટર, બીઇંગ અ બોર્ડ ઓફ ડિરેક્ટર ઓર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓર જનરલ મેનેજર, હું એકલો જ મેનેજમેન્ટ કરું? નહીં, યુનિવર્સલ. દરેક જગ્યા પર મેનેજમેન્ટ થવું જોઈએ. બરાબર છે? એક નાનકડો એવો વોચમેન છે, એ પણ એના લેવલનું મેનેજમેન્ટ કરશે તો મારો બિઝનેસ ચાલશે. ઓકે, and it is science, art and profession. સાયન્સ, આર્ટ અને પ્રોફેશન અલગ પડે છે, પણ તમને SAP સાપની જેમ યાદ રહેશે. લાસ્ટમાં આપણે બધા પોઈન્ટનું ફાસ્ટ ટ્રેક રિવિઝન બી કરશું. તો ભાઈ શું છે પોઈન્ટ? તો કે ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી છે. ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી છે તો એના માટે મારે ડિસિઝન લેવા પડે, ડિસિઝન લોકોને સમજાવવા પડે. મતલબ ઇટ ઇઝ હ્યુમન પ્રોસેસ. લોકોને સમજાવું, લોકો મારી સાથે જોડાઈને કામ કરે, તો ગ્રુપ ઓરિએન્ટેડ એક્ટિવિટી, ગ્રુપ એક્ટિવિટી છે. આવું કન્ટિન્યુઅસ બેસિસ પર કરવું પડે અને બધાને કરવું પડે. સો ઇટ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ એન્ડ યુનિવર્સલ પ્રોસેસ, એન્ડ ઇટ ઇઝ સાયન્સ, આર્ટ્સ એન્ડ પ્રોફેશન. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. ઇટ ઇઝ યુઝફુલ ફોર ધ સક્સેસ ઓફ બિઝનેસ. ઇમ્પોર્ટન્સ શું છે ભાઈ? યુઝફુલ હોય તો જ ઇમ્પોર્ટન્ટ. તો સિમ્પલ પોઈન્ટથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જો બેટા, પ્રોબ્લેમ શું છે ખબર છે? ક્યાંથી સ્ટાર્ટ કરવું, પછી આગળ ચાલ્યા કરશે. ક્યાંથી સ્ટાર્ટ કરવું એ પ્રોબ્લેમ છે. લેટ્સ બિગિન. યુઝફુલ ફોર સક્સેસ ઓફ બિઝનેસ. બિઝનેસની સક્સેસ માટે યુઝફુલ છે. બિઝનેસની સક્સેસ ક્યાં છે? પ્રોફિટમાં? ના બેટા, ના. બિઝનેસની સક્સેસ છે બિઝનેસના ઓબ્જેક્ટિવ્સ અચીવ થાય એમાં. તો યુઝફુલ ફોર સક્સેસ ઓફ બિઝનેસ, કારણ કે બિઝનેસના ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવામાં છે. હવે બિઝનેસનો ઓબ્જેક્ટિવ શું હોય? કે મારી પાસે જેટલા પૈસા છે એને હું પૂરેપૂરા વાપરું. મારી પાસે જે કેપેબિલિટી છે, કે મારા બિઝનેસની કેપેબિલિટી છે કે 1000 યુનિટ મેન્યુફેક્ચર કરું, તો 1000 યુનિટ મેન્યુફેક્ચર થવા જોઈએ. મારા બિઝનેસની લાખ રૂપિયા કમાવાની કેપેસિટી છે, તો મને લાખ રૂપિયા મળવા જોઈએ. બરાબર, બસ બિઝનેસના આ જ ઓબ્જેક્ટિવ હોય. તો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ એન્ડ ઇન્ક્રીઝ ઇન પ્રોફિટ. વાવ, મારો બિઝનેસ જે કાંઈ પણ છે એમાં ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ થાય છે, પ્રોફિટ મસ્ત મળે છે, તો હું મારો બિઝનેસ એક્સપાન્ડ કરવાની ટ્રાય કરીશ. મારો બિઝનેસ એક્સપાન્ડ કરવાની ટ્રાય કરું, જોબ ઓપોર્ચ્યુનિટી વધશે. સોસાયટી માટે કેટલું સારું છે, સોશિયલ બેનિફિટ, અને કન્ટ્રી માટે બી સારું છે. અને ચલો 2 મિનિટમાં રિવાઇઝ કરી લઈએ. હું થોડુંક જવા દઉં છું. બરાબર છે? સૌથી પહેલા ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી છે. ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી માટે તમારે ડિસિઝન લેવા પડે. સો ડિસિઝન પ્રોસેસ છે. ડિસિઝન એકલા લઈને કંઈ કરી નહીં શકો, હ્યુમન પ્રોસેસ છે, લોકોને સમજાવવું પડશે. ગ્રુપ એક્ટિવિટી છે, લોકો તમારી સાથે જોડાય તો એ ગ્રુપ બની જવાનું છે. અચ્છા, વેલ એન્ડ ગુડ. પછી માન લો કે તમારું ગ્રુપ બની જાય તો બી એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અને યુનિવર્સલ પ્રોસેસ છે. બધે આવું ચાલવું જોઈશે. બરાબર છે. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ? ઇમ્પોર્ટન્સ એવું કહે છે કે ભાઈ મેનેજમેન્ટ છે એ તમારા બિઝનેસના સક્સેસ માટે ઇમ્પોર્ટન્ટ છે. સક્સેસ માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. શું કામ સક્સેસ માટે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે મારા ગોલ અચીવ થવાના છે. અચ્છા, કયા ગોલ અચીવ થવાના છે? કે યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ
અને ઇન્ક્રીઝ ઇન પ્રોફિટ. શું વાત છે, મારા બિઝનેસનો પ્રોફિટ વધી જશે તો હું બહુ બધા લોકોને જોબ પર રાખીશ, તો જોબ ઓપોર્ચ્યુનિટી થશે, સોસાયટી માટે બી સારું છે, સોશિયલ બેનિફિટ. અને 7મા પોઈન્ટમાં નેશનલ મોટિવ. ચલો ભાઈ આગળ વધીએ. ફંક્શન ઓફ ડિફરન્ટ લેવલ ઓફ મેનેજમેન્ટ. થોડું ઝૂમ કરી દઉં. બરાબર છે. Perfect. Works as trustee. We are talking about top level management. Top level management શું કરે છે? Top level managements are working as trustee. એ લોકો ટ્રસ્ટી તરીકે કામ કરે છે. એ લોકો ટ્રસ્ટી તરીકે કામ કરે છે. ભાઈ હું મારા બિઝનેસના ટ્રસ્ટી તરીકે કામ કરું છું, તો મારે શું કરવાનું છે? મારે સ્ટ્રેટેજિક ડિસિઝન લેવાના છે કે કેવી રીતે હું મારા બિઝનેસને ડેવલપ કરીશ, અને લોંગ ટર્મ પ્લાન બનાવવાના છે. ખાલી પ્લાન બનાવીને બેસી જવાનું, એ પ્લાન ઇમ્પ્લિમેન્ટ બી કરવાના. ઇમ્પ્લિમેન્ટ કોણ? હું કરીશ? ના, એના માટે હું એક્ઝિક્યુટિવ્સને અપોઇન્ટ કરીશ અને એમને રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી આપીશ અને કહીશ કે ભાઈ તારે આવા આવા ઓબ્જેક્ટિવ્સ અચીવ કરવાના છે. સો આઈ વિલ લે ડાઉન પ્રાઇમરી એન્ડ સબસિડરી ઓબ્જેક્ટિવ્સ. બરાબર, આઈ વિલ લે ડાઉન પ્રાઇમરી એન્ડ સબસિડરી ઓબ્જેક્ટિવ. પછી માનો કે એ લોકોને કંઈ પ્રોબ્લેમ થાય તો, કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ, નાના નાના પ્રોબ્લેમ નહીં, કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ થાય તો મારે સોલ્વ કરવાના છે. માનો કે એમ થાય કે પેલો કોમ્પિટિટર છે એ માર્કેટમાં બહુ પ્રેશર ક્રિએટ કરે છે, પેલો સપ્લાયર ગુડ્સ નથી આપતો, ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટમાંથી કંઈ ઇશ્યુ છે, તો એબાઇડ ધ લોસ. કોઈની સોપારી નથી આપી દેવાની કે આ સપ્લાયર છે ગુડ્સ નથી આપણને આપતો, આપણને આ માણસ આપણને આપણું આની પાસેથી 5 કરોડનું પેમેન્ટ, સોપારી નથી આપવાની કોઈને. એબાઇડ ધ લોસ. આઈ હેવ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ વિધિન ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. તો એબાઇડ ધ લોસ. લોઝને ફોલો કરો. એબાઇડ મતલબ ફોલો કરો. એનાલાઇઝ રિપોર્ટ્સ એન્ડ ઇશ્યુઝ ઇન્સ્ટ્રક્શન. રિપોર્ટ્સને એનાલાઇઝ કરવાના છે, ઇન્સ્ટ્રક્શન્સ ઇશ્યુ કરવાની છે કે ભાઈ બિઝનેસમાં આવી રીતના રિપોર્ટ્સ મેં જોયા અને મને આવી રીતનો કંઈક પ્રોબ્લેમ લાગે છે. ઓકે, એન્ડ હી વિલ ટેક ડિસિઝન રિગાર્ડિંગ ધ પ્રોફિટ. મતલબ પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરવો, પ્રોફિટનું રીઇન્વેસ્ટમેન્ટ કરવું, પ્રોફિટ જે કાંઈ પણ છે એમાંથી રિઝર્વ બનાવવી, શું કરવું એ બધું એ માણસ નક્કી કરશે. આપણે થોડાક આગળ વધીએ. અગેન રિપીટ કરી દઈએ. શું કરે છે? હી વિલ વર્ક એઝ ટ્રસ્ટી. એક ટ્રસ્ટી તરીકે એ લોંગ ટર્મ પ્લાન બનાવે છે અને સ્ટ્રેટેજિક પ્લાન બનાવે છે. ખાલી પ્લાન બનાવીને નથી બેસતો, એને ઇમ્પ્લિમેન્ટ બી કરે છે, અને એ પોતે નથી ઇમ્પ્લિમેન્ટ કરતો પણ કોઈક બીજા પાસે ઇમ્પ્લિમેન્ટ કરાવે છે. પછી એને સમજાવે છે કે ભાઈ જો આપણા બિઝનેસના આવા ઓબ્જેક્ટિવ્સ છે, આવા સબ ઓબ્જેક્ટિવ છે, સબસિડરી ઓબ્જેક્ટિવ છે, તને કાંઈ બી પ્રોબ્લેમ લાગે તો તું મને કહેજે. આઈ વિલ સોલ્વ ધ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ, અને રૂલ્સ રેગ્યુલેશનમાં રહીને જ આપણે કામ કરશું. બરાબર છે? પછી બધું પતી જાય પછી મને રિપોર્ટ મોકલી દેજે, કંઈ ઇન્સ્ટ્રક્શનની જરૂર હશે તો હું તને કહીશ. ફાઇનલી શું કરશે? બધું પતી ગયું પછી પ્રોફિટ આવે, એ પ્રોફિટને ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે. બરાબર છે? ચલો આગળ વધીએ. This is something about middle level management. મિડલ લેવલ મેનેજમેન્ટ શું કરે? મિડલ લેવલ મેનેજમેન્ટ કેવું હોય ખબર છે? બહુ બધા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનો મેનેજર હોય તો એ મિડલ લેવલ મેનેજમેન્ટમાં છે, પરચેસ મેનેજર મિડલ લેવલ મેનેજર છે, સેલ્સ મેનેજર મિડલ લેવલ મેનેજમેન્ટ છે, ફાઇનાન્સ મેનેજર મિડલ લેવલ મેનેજર છે, હ્યુમન રિસોર્સ મેનેજર મિડલ લેવલ મેનેજર છે. ધીઝ આર ઓલ મિડલ લેવલ મેનેજર. એ શું હોય? કોન્સ્ટન્ટલી એકબીજાના કોન્ટેક્ટમાં રહેતા. એ શું હોય? કોન્સ્ટન્ટલી એકબીજાના કોન્ટેક્ટમાં રહેતા. કોન્સ્ટન્ટ ટચ એન્ડ મેન્ટેન કોઓર્ડિનેશન. એકબીજાની સાથે કોઓર્ડિનેટ કરીને ગેધર ઇન્ફોર્મેશન, જુદી જુદી જગ્યાએથી ઇન્ફોર્મેશન ભેગી કરે એન્ડ પાસ ઓન ટુ ધ ટોપ લેવલ મેનેજમેન્ટ. ટોપ લેવલ મેનેજમેન્ટને બધી ઇન્ફોર્મેશન આપે સો દેટ ઇટ વિલ બી હેલ્પફુલ ફોર ધ ટોપ લેવલ મેનેજમેન્ટ ટુ ટેક પોલિસી ડિસિઝન. પોલિસી ડિસિઝન ટોપ લેવલ મેનેજમેન્ટ પ્રોપરલી લઈ શકે. હવે ટોપ લેવલ મેનેજમેન્ટે ડિસિઝન લઈ લીધા એટલે ઓર્ડર્સ અને ઇન્સ્ટ્રક્શન્સ આપશે જેને આ લોકો ઇમ્પ્લિમેન્ટ કરાવશે. અચ્છા, હું પ્રોડક્શન મેનેજર છું, ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરું? તો પ્રોડક્શન મેનેજર છું તો મારી નીચે 10 યુનિટ પ્રોડ્યુસ થતા હશે. 10 યુનિટ પર ફોકસ કરીશ કે પ્રોપર વર્ક ચાલે છે કે નહીં. ફોકસ ઓન સબ ડિવિઝન. બરાબર છે? અને લોકોને બૂસ્ટ કરીશ. આઈ વિલ ઇન્ક્રીઝ ધેર ઇન્થુઝિયાઝમ. હું કરું છું ને તમારા ક્લાસમાં સેમ મેનર. આઈ વિલ ઇન્ક્રીઝ ધેર ઇન્થુઝિયાઝમ. ઇન્થુઝિયાઝમ ઇન્ક્રીઝ કરો તો પછી એમની એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ પણ ઇન્ક્રીઝ થાય. ચલો એક વખત રિપીટ કરી દઈએ. જુદા જુદા વર્કર છે, શું કરે છે? એકબીજાના કોન્સ્ટન્ટ ટચમાં રહે છે. હા સર, એકબીજાના કોન્સ્ટન્ટ ટચમાં રહે છે. પછી શું કરે છે? તો કે સર જુદી ઇન્ફોર્મેશન ભેગી કરે છે અને ટોપ લેવલ મેનેજમેન્ટને આપે છે. ટોપ લેવલ મેનેજમેન્ટ શું કરે? ડિસિઝન લે પછી ઇમ્પ્લિમેન્ટ ઓર્ડર્સ અને ઇન્સ્ટ્રક્શન કરાવે. મારે ઓર્ડર્સ અને ઇન્સ્ટ્રક્શન ઇમ્પ્લિમેન્ટ કરાવવા છે તો હું શું કરું? હું મારા સબ ડિવિઝન પર ફોકસ કરું અને એમ લોકોને ઇન્થુઝિયાઝમ એમનામાં વધારું. બરાબર છે? એમને મોટિવેટ કર્યા કરું.
મોટિવેટ કરું તો એમની એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ વધે. વાહ, બધું મને યાદ રહે છે તો તમને તો રહેવું જોઈએ એવું મને લાગે છે. સાચું ખોટું ભગવાન છે. ચલો, ત્યાર પછી મારે જગ્યા બદલાવી પડશે. હા, ઇમ્પ્લિમેન્ટ ડિસિઝન્સ એન્ડ પોલિસીઝ. આ કોણ છે? બોટમ લેવલ મેનેજમેન્ટ. બોટમ લેવલ મેનેજમેન્ટને શું ખબર પડે? તંબુરો. કાંઈ ખબર પડે નહીં. એ તો શું કે ભાઈ અમે તો ચિઠ્ઠીના ચાકર, તમે કયો એ કરીએ. તો બોટમ લેવલ મેનેજમેન્ટ શું કરે? બધું ઇમ્પ્લિમેન્ટ કરે. ઇમ્પ્લિમેન્ટ ડિસિઝન એન્ડ પોલિસીઝ. અચ્છા, હવે એને ખબર પડે કે પોલિસી શું છે, એને ખબર પડે ડિસિઝન કેવી રીતે ફોલો કરવા. એને તો જે લોકો ઇન્સ્ટ્રક્શન આપે, ઇન્સ્ટ્રક્શન અને ઓર્ડર્સ છે એ રિસીવ કરે. ખાલી ઇમ્પ્લિમેન્ટ કરવું કેવી રીતે એને ના ખબર પડે. એ ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરે? તો કે ઇન્સ્ટ્રક્શન્સ અને ઓર્ડર રિસીવ કરે ને રૂટીન વર્ક પ્લાન કરે. એ રોજ સવારે આવે ને કે આજે આટલું 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 કામ કરવાનું છે. ધેટ્સ ઓલ. બરાબર છે? તો ઇમ્પ્લિમેન્ટ ડિસિઝન એન્ડ પોલિસીઝ કેવી રીતે? એ કેવી રીતે ડી પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરે? એન પોલિસી ખબર પડે ના તો કે એને રોજ કોક ને કોક ઇન્સ્ટ્રક્શન ને ઓર્ડર આપે. એ ઇન્સ્ટ્રક્શન ને ઓર્ડર લેવાના, રૂટીન વર્ક પ્લાન કરવાનું, અને પછી તો કે જે એમ્પ્લોય કામ કરે છે એનું સુપરવિઝન કરવાનું. બરાબર છે? એમના કોઈ જેન્યુઇન પ્રોબ્લેમ હોય તો એ જેન્યુઇન પ્રોબ્લેમ એમના સોલ્વ કરવાના. હવે જેન્યુઇન પ્રોબ્લેમ કેવા હોય સર? કોને જેન્યુઇન પ્રોબ્લેમ કન્સિડર કરશું? જેન્યુઇન પ્રોબ્લેમ કોને કન્સિડર કરશું? માન લો કે કોઈ વર્કર આવીને એમ કીધું મારી પાસે ઇક્વિપમેન્ટ જ નથી પ્રોડક્શનનું, મારી પાસે રો મટીરિયલ જ નથી પ્રોડક્શનનું, તો એની અરેન્જમેન્ટ કરી આપશે અને પછી આ બધું જે કંઈ પણ છે એનો રિપોર્ટ ઉપરના લેવલ પર મોકલી દેશે. એક વખત જોઈને રિપીટ કરી દો અને એક વખત ફાઇનલી આપણે હું મોઢે કરી લઉં ને. મને હજી પાકું યાદ નથી રહ્યું એટલે આપણે જોઈ લઈએ શું કરે છે. આપણે ટોપ લેવલ મેનેજમેન્ટ પહેલું શું કરે છે? ટ્રસ્ટી તરીકે કામ કરે છે. હા સર, ટ્રસ્ટી તરીકે શું કરે? પોલિસી જે કાંઈ પણ છે એ પોલિસી બનાવે. બરાબર છે? અને સ્ટ્રેટેજિક ડિસિઝન લે. પછી તો ઇમ્પ્લિમેન્ટ કરાવે. પોતાના જે કાંઈ પણ ડિસિઝન્સ છે તેના ઇમ્પ્લિમેન્ટ કરે. કોકની પાસે કરાવે. એ હંમેશા કોકની પાસે જ કામ કરાવે. એના માટે એ લોકો શું કરે? ચીફ એક્ઝિક્યુટિવ્સ અપોઇન્ટ કરે અને એક્ઝિક્યુટિવ્સને રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટી આપે. પણ સાથે સાથે એને પ્રાઇમરી એન્ડ સબસિડરી ઓબ્જેક્ટિવ્સ કહી દે. પ્રાઇમરી અને સબસિડરી ઓબ્જેક્ટિવ કહી દે. બરાબર? અને સાથે સાથે એવું પણ કહે કે કંઈ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ હોય, નાના નાના પ્રોબ્લેમ મારી પાસે લઈને ના આવતા, કંઈ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ હોય તો હું સોલ્વ કરી દઈશ. અને આપણે એબાઇડ ધ લોઝ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં રહીને જ કામ કરીશું. અને સાથે સાથે એમ પણ કે ભાઈ મને બધા રિપોર્ટ્સ મોકલજો. બરાબર છે? હું એનું એનાલિસિસ કરીશ. બરાબર? અને ઇન્સ્ટ્રક્શન જરૂરી હશે તો ઇન્સ્ટ્રક્શન પણ આપીશ. આઈ થિંક સો. અને લાસ્ટ 9th પોઈન્ટ, તો 9th પોઈન્ટમાં એવું છે કે છેલ્લે જે પ્રોફિટ હોય એ પ્રોફિટના ડિસ્ટ્રીબ્યુશનનું કામ એ કરે. મતલબ માન લો કે એવું કામ કરે કે પ્રોફિટને રીઇન્વેસ્ટ કરવો છે, પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ ડિવિડન્ડ તરીકે આપી દેવો છે, કે પ્રોફિટ છે એની રિઝર્વ બનાવવી છે. તો આ બધું કામ કોણ કરે? ટોપ લેવલ મેનેજર. દેન આફ્ટર બોટમ લેવલ મેનેજર, મિડલ લેવલ મેનેજમેન્ટ. મિડલ લેવલ મેનેજમેન્ટ શું હોય? તો કે કોન્સ્ટન્ટ એકબીજાના ટચ મારે, ગેધર ધ ઇન્ફોર્મેશન, બરાબર, એન્ડ પાસ ટુ ધ ટોપ લેવલ મેનેજર. ગેધર ધ ઇન્ફોર્મેશન એન્ડ પાસ ટુ ધ ટોપ લેવલ મેનેજમેન્ટ. તો ટોપ લેવલ મેનેજમેન્ટને પોલિસી ડિસિઝન લેવામાં હેલ્પ કરે છે. પોલિસી ડિસિઝન મળી જાય, પોલિસી ડિસિઝન ઉપરના લેવાઈ જાય. બરાબર? પછી એ લોકોની પાસેથી જે કાંઈ પણ ઓર્ડર્સ છે એ ઓર્ડર્સ કે ડિસિઝન્સ છે એના ઇમ્પ્લિમેન્ટ કરે. આપણે એને પ્રોપર લખીએ, ઇમ્પ્લિમેન્ટ ડિસિઝન. કેવી રીતે ડિસિઝન ઇમ્પ્લિમેન્ટ કરે? તો કે સબ ડિવિઝન પર ફોકસ કરે. સબ ડિવિઝનમાં લોકો કામ સરખું કરે છે કે નહીં? માન લો કે નથી કરતા તો એમનું ઇન્થુસિયાઝમ વધારે. બરાબર? ઇન્થુસિયાઝમ વધારે એટલે એ લોકોની એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય. શું વાત છે? ચલો, સારું થઈ ગયું. આપણે બોટમ લેવલ મેનેજમેન્ટમાં બોટમ લેવલ મેનેજમેન્ટને પૂછ્યું કે શું કરો છો? તો કે પોલિસી અને ડિસિઝન ઇમ્પ્લિમેન્ટ કરી છે. મેં કીધું એમ દરીસામ મોઢું જોયું છે? પોલિસી ડિસિઝનમાં કંઈ ખબર પડે? એટલે ના અમે તો ખાલી છે ને
ઇન્સ્ટ્રક્શન છે ને ઇન્સ્ટ્રક્શન રિસીવ કરીએ, બરાબર, અને ઓર્ડર છે એ ઓર્ડર અમને આપે, એ રીતે અમે શું કરીએ, અમારું પ્લાન કરીએ, રૂટીન વર્ક. હા તો બરાબર, માપમાં રે ભાઈ, તો ચાલ માપમાં રૂટીનનો સ્પેલિંગ ખોટો. અમે શું કરીએ, મારે જગ્યા બદલાવી પડશે. રૂટીન વર્ક છે ને એ રૂટીન વર્ક પ્લાન કરીએ, બરાબર છે. હવે રૂટીન વર્ક પ્લાન કરવામાં એમને કરવાનું શું, તો કે સુપરવાઇઝ કરવાનું, બરાબર. એમ્પ્લોય પ્રોપરલી કામ કરે છે કે નહીં. તમારે એક એક્સ્ટ્રા પોઈન્ટ એડ કરવો હોય તો એવું કરે. સુપરવિઝન શું કરે, તો કે બધા ડિસિપ્લિનમાં કામ કરે છે કે નહીં, પેલા મટીરિયલ માઇન્ડ નથી કર્યો એ જોવાનું, બરાબર. અને માન લો કે એમના કોઈ જેન્યુઇન પ્રોબ્લેમ છે તો જેન્યુઇન પ્રોબ્લેમ સોલ્વ કરી દેવાના, બરાબર છે. જેન્યુઇન પ્રોબ્લેમ એમના આ જેન્યુઇનનો સ્પેલિંગ નહોતો આવડતો ને એટલે જેન્યુઇન પ્રોબ્લેમ છે ને એ એમના સોલ્વ કરી દેવાના. જેન્યુઇન પ્રોબ્લેમ શું હોય, તો માનો કે રો મટીરિયલ એમનું જે કાંઈ પણ છે રો મટીરિયલ આપી દેવાનું, બરાબર છે. કોઈની પાસે ઇક્વિપમેન્ટ ના હોય તો ઇક્વિપમેન્ટ્સ આપી દેવાના, બરાબર, એ બધું અરેન્જ કરી દેવાનું. અને લાસ્ટમાં શું કરવાનું, તો કે લાસ્ટમાં આના રિપોર્ટ્સ છે એ રિપોર્ટ પર જે ઓથોરિટી હોય એમને મોકલી દેવાના, બરાબર છે. આવી રીતે લખવું પડે બેટા, મેં 2 વાર લખ્યું છે એમ કહી શકો તમે. જય સરને આવડે, જય સર લખે, મેળ જ ન આવે. બિલાડી 7 ઘર બદલે, મેં આ 2 ઘર 7 વાર. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશન અને કોઓપરેશન શું હોય એ પહેલાં સમજવું થોડું વધારે જરૂરી છે. તમે મને સપોર્ટ કરો એનો મતલબ કે કોઓર્ડિનેશન. અને મેં ક્લાસમાં ઘણી બધી વખત જોયું છે કે તમે એકબીજાને કોઓપરેટ બહુ કરો, એટલે તને નથી આવડતું જેવા દે, ભલે જયસર આગળ કંઈ નથી શીખવું, હું તને શીખડાવી દઉં, દેટ ઇઝ કોઓપરેશન. તમે એકબીજાને સપોર્ટ કરો દેટ ઇટ ઇઝ કોઓપરેશન, અને તમે મને સપોર્ટ કરો દેટ ઇટ ઇઝ કોઓર્ડિનેશન. ચલો આપણે આગળ ચાલીએ. કેરેક્ટરિસ્ટિક. શું કેરેક્ટરિસ્ટિક કે છે કોઓર્ડિનેશનની? કોઓર્ડિનેશન ઇઝ રિક્વાયર્ડ એટ એવરી લેવલ ઓફ મેનેજમેન્ટ, બરાબર છે. મેનેજિંગ ડિરેક્ટર એને એના બોર્ડ ઓફ ડિરેક્ટર કોઓર્ડિનેટ ના કરે ને તો બોર્ડ મીટિંગ બી સક્સેસફુલ ના થાય. બોલો, ત્યાં બી કોઓર્ડિનેશન જરૂરી છે. રિક્વાયર્ડ ફોર એવરી લેવલ ઓફ એવરી એક્ટિવિટી ઓફ ધ મેનેજમેન્ટની દરેક એક્ટિવિટીમાં બી આ વસ્તુ જરૂરી છે. પછી પ્લાનિંગ છે, ઓર્ગેનાઇઝિંગ છે, કંટ્રોલિંગ છે, ડાયરેક્ટિંગ છે, સ્ટાફિંગ છે, બધી એક્ટિવિટીમાં કોઓર્ડિનેશન છે એ જરૂરી છે. બધે જરૂરી, દરેક લેવલમાં જરૂરી. તો મેનેજમેન્ટનો આત્મા છે, આત્મા શું છે? આત્મા. ઇટ ઇઝ સોલ ઓફ મેનેજમેન્ટ. તો ભાઈ આટલું ઇમ્પોર્ટન્ટ છે, પણ સાથે એ બી કહેવાનું કે ભાઈ કોઓર્ડિનેશન કોઓપરેશન વગર ઇમ્પોર્ટન્ટ નથી. ક્લાસમાં અમુક એવા હોય મારી પાસે સારો થાય, મતલબ કોઓર્ડિનેટ વિથ મી, બટ હી ડુ નોટ કોઓપરેટ વિથ ઈચ અધર. they do not cooperate with each other. ઓફિસમાં બહુ થાય, બોસ પાસે બધા સારા થાય, મતલબ એવરીબડી કોઓપરેટ, પણ અંદર એકબીજાને કોઈ દિવસ કાંઈ હેલ્પ જ ના કરે તો કોઓર્ડિનેશનનો કાંઈ મતલબ જ નથી. તમે એકબીજાને બી હેલ્પ કરો અને સાથે સાથે અમને બી ફોલો કરો. તો નોટ પોસિબલ વિધાઉટ કોઓપરેશન. તમે મને ક્યારે ફોલો કરો? અરે આપણી વચ્ચે પ્રોપર કમ્યુનિકેશન થતું હોય. અને યાદ રાખજો, જ્યારે હું તમારી સાથે પ્રોપર કમ્યુનિકેશન કરું ને ત્યારે તમારો ટાઈમ છે એ પ્રોપર યુટિલાઇઝ કરો છો ને, તો યુટિલાઇઝેશન ઓફ બિઝનેસ રિસોર્સિસ, બિઝનેસના રિસોર્સિસ બી પ્રોપર યુઝ થાય. થોડુંક 19-20 છે, રિપીટ કરી દઉં. દરેક એક્ટિવિટીમાં અને દરેક લેવલ પર જરૂરી છે. સો ઇટ ઇઝ કન્સિડર્ડ સોલ ઓફ ધ મેનેજમેન્ટના સોલ તરીકે કન્સિડર કરે છે. પણ આ આત્મામાં પણ ઇમ્પોર્ટન્ટ છે કોઓપરેશન. અને કોઓપરેશન ક્યારે થઈ કે જ્યારે તમે તમારા આત્મામાંથી કંઈક બોલો અને સામેના માણસને સમજાવો, બરાબર, ત્યારે તમારા વચ્ચે કોઓપરેશન થાય. કમ્યુનિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સક્સેસ ઓફ કોઓર્ડિનેશન ડિપેન્ડ્સ ઓન વોટ? Success of coordination depends on communication, and in that particular situation if you will communicate in a proper manner, then workers will not increase the wastage of resources. The resources છે એ resourcesનું proper utilization થશે, બરાબર છે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ. just a second. ચલો નેક્સ્ટ પોઈન્ટ ઇમ્પોર્ટન્સ. ઇમ્પોર્ટન્સ શું છે કે ભાઈ મેનેજમેન્ટનો આત્મા છે, આત્મા, બરાબર. એકોમ્પ્લિશ તો કરશે જ તેને. ઓબ્જેક્ટિવ્સ વિલ ગેટ એકોમ્પ્લિશ. કેમ સર કોઓર્ડિનેશનથી બિઝનેસમાં ઓબ્જેક્ટિવ્સ એકોમ્પ્લિશ થાય એવું કેમ? તો સિમ્પલ છે, એ બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે હાર્મોની રાખે છે. બધા ડિપાર્ટમેન્ટ એકબીજાની સાથે કદમથી કદમ મિલાવીને કામ કરે તો ઇન ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન શું થવાનું
in that particular situation there will be definitely a good harmony between the department. બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે સારી હાર્મોની રહે તો પછી there will be balance between the order and time. There will be balance between the order and time. ટાઈમ અને ઓર્ડરનો બહુ જ પ્રોપર બેલેન્સ રહેશે અને બહુ પ્રોપર બેલેન્સ રહેશે ને તો બધી એક્ટિવિટીઝ બી પ્રોપરલી થશે. કઈ એક્ટિવિટી? પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, કંટ્રોલિંગ, ડાયરેક્ટિંગ, આવું બધું. આ બધી એક્ટિવિટી બહુ પ્રોપર મેનરમાં થશે. બધી એક્ટિવિટી એટલે પાંચમો પોઈન્ટ એ જ છે. બોલો, એન્ડ નો વર્ક રિમેન લેફ્ટ એન્ડ નો ડુપ્લિકેશન. કોઈ વર્ક બે વાર બી નહીં થાય અને કોઈ વર્ક શું થશે? બાકી પણ નહીં રહી જાય. ઓકે, એકોમ્પ્લિશમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ એકોમ્પ્લિશ થશે કેમ કે બધાની વચ્ચે હાર્મોની છે, બધાની વચ્ચે હાર્મોની રહેશે તો ટાઈમ અને ઓર્ડરનું બેલેન્સ રહેશે. ટાઈમ અને ઓર્ડરનું બેલેન્સ રહે, ટાઈમ અને ઓર્ડરનું બેલેન્સ રહે તો બધી એક્ટિવિટી ઇઝીલી થાય. કઈ કઈ એક્ટિવિટી એના નામ લખી દેવાના છે અને કોઈ વર્ક બાકી પણ નહીં રહે અને કોઈ વર્ક ડબલ ટાઈમ પણ નહીં. ગુડ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કેરેક્ટરિસ્ટિક શું છે? સૌથી પહેલું કામ છે એનું મેનેજ ધ એમ્પ્લોઈઝ. એને શું કરવાનું છે? એને એમ્પ્લોઈઝ મેનેજ કરવાના છે. બરાબર. એમ્પ્લોઈઝના સિલેક્શનથી લઈને ટ્રેનિંગથી લઈને પ્રમોશનથી લઈને ડાયરેક્શન સુધી બધું કામ મેનેજમેન્ટ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું છે. અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કામ છે એનું ટ્રેનિંગનું. એવી રીતે ટ્રેનિંગ આપવાની કે એમનું પરફોર્મન્સ બી ઇવેલ્યુએટ થાય. મતલબ આઈ એમ ઇવેલ્યુએટ, માનો કે હું તમને ક્લાસમાં કોઈને પૂછું છું તો હું તમને ક્લાસમાં કોઈને પૂછું છું આઈ એમ ઇવેલ્યુએટિંગ યોર પરફોર્મન્સ, બટ હું કોઈને એમ કહું છું ના, સાવ ખોટું, ગુડ જ કહું છું ને. તો બૂસ્ટ ઇન્થુઝિયાઝમ એન્ડ એફિશિયન્સી, તો જ આપણા ગોલ અચીવ થવાના છે. તો મેનેજ ધ એમ્પ્લોઈઝ, સિલેક્શન, ટ્રેનિંગ, પ્રમોશન, ડાયરેક્ટિંગ બધું કરવાનું છે. અને એમાં સૌથી મેઇન ફોકસ એને કરવાનું છે ટ્રેનિંગનું કામ. ટ્રેનિંગ એવી રીતે આપવાની છે કે વર્કરનું વર્ક બી ઇવેલ્યુએટ થાય અને એનું ઇન્થુઝિયાઝમ બી ડેવલપ થાય. બરાબર છે. એન્ડ ફાઇનલી બિઝનેસના ગોલ તો જ અચીવ થશે. ચલો બાળકો, નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. શું છે? ચલો, ઇમ્પોર્ટન્સ. એફિશિયન્સી ઓફ એમ્પ્લોય વિલ ઇન્ક્રીઝ. એમ્પ્લોઈઝ જે કાંઈ પણ છે એ એમ્પ્લોઈઝની એફિશિયન્સી ઇન્ક્રીઝ થશે. જો તમે એને ટ્રેનિંગ આપો છો ને, તમે એને વ્યવસ્થિત રીતે મેનેજ કરો છો ને, તો ઇન ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન એની એફિશિયન્સી 100% ઇન્ક્રીઝ થવી જોઈએ. બાપરે, એફિશિયન્સી ઇન્ક્રીઝ થઈ જાય તો મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ થવાનું. એ રિસોર્સિસને પ્રોપર યુટિલાઇઝ કરશે, હાઈ ક્વોલિટી ઓફ ગુડ્સ બનાવશે, બિઝનેસનો પ્રોફિટ બી વધશે અને પ્રેસ્ટીજ બી વધશે. થોડુંક ફાસ્ટ થઈ ગયું, રિપીટ કરું. તમે એને ટ્રેનિંગ આપી છે ને તો એની એફિશિયન્સી વધી તો સારી ક્વોલિટીના ગુડ્સ બનાવવા માટે સારી ક્વોલિટીના ગુડ્સ બી બનાવશે અને યુટિલાઇઝ કરશે રિસોર્સિસને પ્રોપર મેનરમાં. તો બિઝનેસનો પ્રોફિટ ને પ્રેસ્ટીજ બે વધશે. તો એ માણસને જોબ સેટિસ્ફેક્શન મળશે કે વાવ, હું તો રેસ્પેક્ટેડ પ્રેસ્ટિજિયસ બિઝનેસમાં જોબ કરું છું. અને આવો જોબ સેટિસ્ફેક્શન વાળો વર્કર કોઈ દિવસ જોબ છોડે, લેબર ટર્નઓવર રેટ તમારો સાવ ઘટી જાય. બરાબર. નાઉ ધીસ ફાસ્ટ બધા જ પોઈન્ટ એક વખત રિપીટ કરી દઉં છું. જે લોકો વિડીયોના આ લેવલ સુધી નથી આવ્યા ને, મતલબ અમુક સ્ટુડન્ટ એવા છે અડધેથી નીકળી જાય છે, બરાબર છે, દે આર મિસિંગ સમથિંગ. હિયર ઇઝ અ પોઈન્ટ. what you should write, how you should prepare, you should write this. સૌથી પહેલા નેચર એન્ડ મેનેજમેન્ટ. નેચર એન્ડ મેનેજમેન્ટ. ફાસ્ટ. નેચર શું છે? ઓકે સર, ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી છે. વેલ એન્ડ ગુડ. ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટીની સાથે સાથે નેચર શું છે? તો કે ભાઈ ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી છે તો એના માટે તમારે ડિસિઝન પ્રોસેસ કરવી પડે, એના માટે હ્યુમન પ્રોસેસ કરવી પડે, લોકોને ઇન્વોલ્વ કરો તો ગ્રુપ એક્ટિવિટી થઈ જાય. અને આવું કંઈ એકવાર કરીએ પૂરું નથી થતું. ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ એક્ટિવિટી, ઇટ ઇઝ યુનિવર્સલ એક્ટિવિટી. અને બિઝનેસ જે કાંઈ પણ છે એ પોતાના જે કાંઈ પણ મતલબ બિઝનેસ છે, બરાબર છે, બિઝનેસમાં જે કાંઈ પણ વર્ક કરો છો, બરાબર છે, એ કોઈ એક વખત તમે વર્ક કરીને પૂરું કરી દો then it's such of time તમને કોઈ દિવસ નથી. શું છે એકચ્યુઅલી? સાપ છે. આર્ટ અને મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્ટ શું કામ છે ભાઈ? એટલા માટે કેમ કે મેનેજમેન્ટ જે કાંઈ પણ છે એ આપણા બિઝનેસને સક્સેસફુલ બનાવે છે. કેમ સક્સેસફુલ બનાવે છે? ગોલ અચીવ કરવામાં હેલ્પ કરે છે.
ગોલ અચીવ, શું ગોલ અચીવ કરાવી દે છે આપણને મેનેજમેન્ટ છે એ શું ગોલ અચીવ કરાવી દે છે? તો મેનેજમેન્ટ આપણા બિઝનેસનો જે ગોલ છે એમાં એમ કહી શકાય કે યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, બિઝનેસના રિસોર્સિસ પ્રોપર મેનરમાં યુટિલાઇઝ, બિઝનેસના રિસોર્સિસ પ્રોપર મેનરમાં યુટિલાઇઝ થાય તો બિઝનેસ છે એનો પ્રોફિટ વધે, બિઝનેસનો પ્રોફિટ વધે તો બિઝનેસ વધુ જોબ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ, તો એ સોસાયટી માટે બી સારું છે, એ આખા કન્ટ્રી મોટિવ એન્ડ સોશિયલ. વધીએ ટોપ લેવલ મેનેજમેન્ટ. ટોપ લેવલ મેનેજમેન્ટ વર્ક એઝ ટ્રસ્ટીની જેમ કામ કરે છે. એટલે બિઝનેસના ગોલ્સ અને જે પોલિસી છે એ ગોલ અને પોલિસી ડિસાઇડ કરે છે, ઇમ્પ્લિમેન્ટ કરાવે છે ગોલ અને પોલિસી જે કાંઈ પણ છે એ લોકો પાસે ને તો ચીફ એક્ઝિક્યુટિવ અપોઇન્ટ કરે છે અને એમને રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ છે એ આપે છે. એમને રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટી આપવાની સાથે સાથે પ્રાઇમરી અને સબસિડરી ગોલ બી સ્પેસિફાઈ કરી દે છે કે ભાઈ આ રીતે તમારે કામ કરવાનું છે. અને એમને કહે છે કે જો તમને લોકોને કાંઈ પણ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ લાગે તો ચિંતા ના કરતા, હું બેઠો છું, આપણે રૂલ્સ રેગ્યુલેશનને ધ્યાનમાં રાખીને પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશું, પણ હા મને રિપોર્ટ્સ મોકલતા રહેજો, બરાબર, કે જેના કારણે હું પ્રોફિટના ડિસિઝન લઈ શકું. મિડલ લેવલ મેનેજમેન્ટ શું કરે છે? કોન્સ્ટન્ટ એકબીજાના ટચમાં રહે છે, બરાબર છે, ગેધર ધ ઇન્ફોર્મેશન ભેગી કરે છે અને પાસ ઓન કરે છે. જે ટોપ લેવલ મેનેજમેન્ટ ધીસ મેનર એ લોકો પોલિસી ડિસિઝન લેવામાં હેલ્પફુલ થાય છે. તો એ લોકો ઓર્ડર્સ જે કંઈ પણ છે એ ઓર્ડર્સ રિસીવ કરે છે અને એને ઇમ્પ્લિમેન્ટ કરાવે છે. કેવી રીતે? તો કે એ લોકો ફોકસ કરે છે કેના પર? સબ ડિવિઝન પર ફોકસ કરવાનું હોય તો સબ ડિવિઝન પર ફોકસ કરવા માટે ઇન્થુસિયાઝમ વધારે છે, વધે એ લોકોની એફિશિયન્સી બી વધે અને એ લોકો ઇફેક્ટિવ કામ બી કરે. દેન આફ્ટર બોટમ લેવલ મેનેજમેન્ટ સ્ટાર્ટિંગમાં તો મોટી કરે છે કે અમે પોલિસીને જે કાંઈ પણ એમના ડિસિઝન ને એ બધું ફોલો કરીએ છીએ. મેં કીધું અરીસા મોઢું જોયા એટલે મને કે ના અમે એકચ્યુઅલી ઓર્ડરને ઇન્સ્ટ્રક્શન રિસીવ કરી એમ. મેં કીધું પછી ઓર્ડર ઇન્સ્ટ્રક્શનનું શું કરો? તો કે પ્લાન કરીએ. મેં કીધું પ્લાનિંગ કરો? મને કે એવું નહીં, રૂટીન પ્લાનિંગ કરીએ. મેં કીધું હા એમ. બોલ ને ભાઈ, રૂટીનમાં શું પ્લાન કરો? તો કે કાંઈ નહીં, અમે રૂટીનમાં પ્લાન કરીએ કે ભાઈ બધું સુપરવિઝન કેવી રીતે કરવું એમ્પ્લોયનું. મેં કીધું અચ્છા સુપરવિઝનમાં શું કરો? તો કે જોઈએ કે બધા ડિસિપ્લિનમાં રહે છે કે નહીં અને એમના કોઈ જેન્યુઇન પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ કરી દઈએ. માનો કે કોઈની પાસે રો મટીરિયલ ના હોય કે કોઈની પાસે કોઈ ઇક્વિપમેન્ટ ના હોય તો એ બધું પૂરું પાડીએ અને ટોપ ઓથોરિટી છે એ ટોપ ઓથોરિટીને બધા રિપોર્ટ્સ મોકલે. સારું કામ. પછી આપણે આવી ગયા કોઓર્ડિનેશન નેચર, કેરેક્ટરિસ્ટિક અને એનું ઇમ્પોર્ટન્સ. કોઓર્ડિનેશનની કેરેક્ટરિસ્ટિક શું છે? ઓલ એક્ટિવિટી માટે ઇમ્પોર્ટન્ટ છે અને દરેક લેવલ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ઇટ ઇઝ સોલ ઓફ મેનેજમેન્ટનો સોલ છે, પણ એની સક્સેસ એના પર ડિપેન્ડ છે? કોઓપરેશન પર. કોઓપરેશન માટે શું જરૂરી છે? કોમ્યુનિકેશન કરો તો પ્રોપર યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ થાય. તમે લોકોને સમજાવો ને લોકો તમારી વાત સમજે તો ફોકટનો બગાડ તો નહીં જ કરે ને. તમે લોકોને સમજાવો અને લોકો તમારી વાત સમજે તો લોકો ફોકટનો બગાડ તો નહીં જ કરે, બરાબર. હવે કોઓર્ડિનેશન છે, આટલું બધું થાય, બરાબર છે, તો તમારા ગોલ અચીવ કરવામાં એ 100% તમને હેલ્પફુલ થશે. ગોલ અચીવ કરવામાં તમને 100% એ કંઈ પણ કોઓર્ડિનેશન છે એ હેલ્પફુલ થશે. અરે યાર કોલ પર. ઓકે, તો ગોલ અચીવ કરવામાં એ હેલ્પફુલ થાય છે. કેમ ભાઈ ગોલ અચીવ કરવામાં હેલ્પફુલ થાય છે? તો કે હાર્મોની ડેવલપ કરે છે. મતલબ બે ડિપાર્ટમેન્ટ એકબીજાની સાથે હાર્મોનિયસ મેનરમાં કામ કરી શકે. હાર્મોનિયસ મેનરમાં કામ કરે ને તો એક બેલેન્સ મેન્ટેન થાય. શેના વચ્ચેનું બેલેન્સ મેન્ટેન થાય? ઓર્ડર અને ટાઈમ વચ્ચેનું, બરાબર છે. બેલેન્સ બિટવીન ઓર્ડર એન્ડ ટાઈમમાં શું થાય કે બધી ઇઝીલી એક્ટિવિટી થાય અને પછી એક્ટિવિટીના નામ લખી દેવાના અને પછી ન તો લેફ્ટ મતલબ કોઈ વર્ક બાકી રહી જાય કે ન તો ડુપ્લિકેશન, બરાબર છે. ચલો, લેટ્સ મૂવ ટુ ધ લાસ્ટ પોઈન્ટ ઓફ અવર વિડીયો, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. વોટ ઇઝ ધ નેચર? તો કે ભાઈ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો નેચર એ છે કે એણે
મેનેજ કરવાના છે. કોને મેનેજ કરવાના છે? તો એમ્પ્લોઈઝ જે કાંઈ પણ છે એમ્પ્લોઈઝ મેનેજ કરવાના છે. એને સિલેક્ટ કરો, ટ્રેનિંગ આપો, પ્રમોશન આપો, ડાયરેક્શન આપો. મેઇન તો એમને ટ્રેનિંગ આપવાની છે. મેઇન શું કરવાનું? મેઇન એમને ટ્રેનિંગ આપવાની છે. બરાબર છે? એમને ટ્રેનિંગ આપો ને, એમને તમે ટ્રેનિંગ આપો ને, બરાબર છે, તો ઇન ધેટ એમને ટ્રેનિંગ આપવાની છે. હવે ટ્રેનિંગ આપો, માન લો કે તમે એમને ટ્રેનિંગ આપો તો શું આપણે એમના પર જોર જબરદસ્તી કરવાની છે? નહીં. એમનું પરફોર્મન્સ છે ને ઇવેલ્યુએટ કરવાનું છે, ને એવી રીતે ઇવેલ્યુએટ કરવાનું છે કે એમનું ઇન્થુસિયાઝમ વધે. બરાબર છે? અને અલ્ટિમેટલી બિઝનેસ જે કાંઈ પણ છે બિઝનેસના ગોલ બી અચીવ થાય. બરાબર છે? બિઝનેસની એમનું ઇન્થુસિયાઝમ વધે તો એમની એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ વધે. એની એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ એમના વર્કની વધે. બરાબર છે? ચલો, then after move to importance of human resource management. તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં સૌથી પહેલાં તો શું થાય છે કે વર્કરની એફિશિયન્સી વધે. વર્કરની એફિશિયન્સી વધે તો પ્રોપર યુટિલાઇઝેશન કરે રિસોર્સિસનું. યુટિલાઇઝેશન કરે તો હાઈ ક્વોલિટીના ગુડ્સ બને. હાઈ ક્વોલિટીના ગુડ્સ બને તો મારા બિઝનેસની પ્રોફિટેબિલિટી વધે. પ્રોફિટ જ વધે એવું નહીં, પ્રેસ્ટીજ છે એ પ્રેસ્ટીજ બી મેન્ટેન રહે ઓર પ્રેસ્ટીજ ઇવન વધે. આવા પ્રેસ્ટીજિયસ બિઝનેસમાં જોબ કરે તો એમને જોબ સેટિસ્ફેક્શન મળે. જોબ સેટિસ્ફેક્શન મળે તો લોઅર લેબર ટર્નઓવર રેશિયો. બેટા, આખા વિડીયોમાં મેં 3 વખત ડેટા લખ્યો. આઈ વોઝ નોટ હેવિંગ સફિશિયન્ટ ટાઈમ. જોઈ શકો છો વાળ બી નથી ઓળી. બરાબર છે? તો આઈ હોપ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી બેનિફિશિયલ ટુ યુ. લખશો તો યાદ રહેશે, અધરવાઇઝ નહીં.